વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ઓટોમોબાઈલ સેમેસ્ટર 3 માટે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો રિલેટેડ વાત કરવાના છે। તો બધા મિત્રોને વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો લાસ્ટમાં તમારે કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે। જે મિત્રોને જીટીયુ એક્ઝામ પાસ થવું છે એ પણ ફ્રી ઓફમાં તો વિડીયો કોઈ પણ મિસ કરશે નહીં, કેમ કે સેમેસ્ટર 1માં 2માં 3માં ઘણા મિત્રોને બેકલોગ છે। તો હવે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બેકલોગ નહીં નીકળે તો એ બેકલોગની પાછી કેટી થાય એટલે પછી રિટર્ન થવાનો ચાન્સ વધી જશે। એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક સબ્જેક્ટ લેશે તમારે। તો અત્યારે વાત કરીએ ઓટોમોબાઈલ સેમેસ્ટર 3 ડિપ્લોમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો છે એના માટેનો સબ્જેક્ટ છે। તો જીટીયુ એક્ઝામનું પેપર લખો, બરાબર? તમારું પેપર છે એ સપ્લીમાં કે આન્સર બુકમાં પ્રેઝન્ટ કરો એ પહેલા તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાની। તો સૌથી પહેલા તમે જે પણ પેપર લખો છો જીટીયુ એક્ઝામના ફોર્મેટમાં હોવું જોઈએ અને એના ઉપર વિડીયો બનાવેલ છે અને મોટિવેશનલ પ્રિપેરેશન એક્ઝામ છે એ બધું વિડીયો છે એ પણ મોકલવામાં આવશે। અને જો બીજા નંબરની વાત કરીએ તો આકૃતિ છે એ કમ્પલસરી દોરો। થિયરી ઓછી હશે તો ચાલશે પણ આકૃતિ છે એ ફરજિયાત દોરવાની, બરાબર? જેથી કરીને માર્ક્સ છે એમાં વધારો તમને જોવા મળે। અને પીડીએફ છે મિત્રો ડાઉનલોડ કરવા માટે પણ તમને હું સમજાવી દઉં થોડી વારમાં। અને જે મિત્રોને જીટીયુની ન્યૂ અપડેટ આઈએમપી પ્રશ્નો એ ટુ ઝેડ વસ્તુ જોતી હોય એનું ઓલ વસ્તુ છે તમને નીચે હું મોકલી દઈશ। તો સૌથી પહેલા બધા મિત્રો છે એ જોઈન થઈ જાવ। જો તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને બધું સમજાવશે। જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરી બધા મિત્રોને શેર કરો, જેથી કરીને સેમેસ્ટર 3માં ઓટોમોબાઈલમાં અભ્યાસ કરતા બધા મિત્રો છે એ પાસ થઈ જાય। હવે આપણે વાત કરીએ તમારા આઈએમપી પ્રશ્ન। તો આઈએમપી પ્રશ્ન કઈ રીતે છે કે જે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય ને આવતી જીટીયુ એક્ઝામમાં પણ પૂછાવાના હોય એવા પ્રશ્ન છે મિત્રો લીધેલા છે। ગમે એવું પેપર હાર્ડ નીકળશે આટલા પ્રશ્ન વાંચ્યા છે એટલે ગેરંટી છે કે તમે પેપરમાં ગમે એવું ફેરવીને પૂછશે તો પણ લખી શકશો અને આરામથી પાસ પણ થઈ જશો। તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ કદાચ ન મળે તો પણ તમે પૂછી શકો છો અને પોતાનો આન્સર છે એ મેળવી શકો છો। હવે આપણે વાત કરીએ કે ફ્રી ઓફમાં પીડીએફ છે એની મટીરિયલ લિંક નીચે આપેલી છે, તો કઈ રીતે ડાઉનલોડ કરવી। એ ડાઉનલોડ કરવા જશો ત્યારે એક પાસવર્ડ માંગશે, એ પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો રહેશે। જ્યારે પણ પાસવર્ડ ટાઈપ કરશો એટલે પીડીએફ છે એ ઓપન થઈ જશે, એનો કોઈ અલગથી એક્સ્ટ્રા ચાર્જ છે નહીં। તો પાસવર્ડ લખાવું મિત્રો એ છે તમારો કેપિટલમાં, પછી સી, સ્મોલ એ, ડી, ઈ, એમ, વાય અને 3 આ તમારે પાસવર્ડનો યુઝ કરી અને ઓટોમોબાઈલ એન્જિન કરી સેમેસ્ટર 3માં આવતો સબ્જેક્ટ છે ને ટેકનિકલ પોતાની બ્રાન્ચનો સબ્જેક્ટ છે। આના ઉપર તમારે આખી બ્રાન્ચ છે મિત્રો એટલે કમ્પલસરી ને ફરજિયાત તમારે પ્રોપર તૈયારી કરવો પડશે। તો આશા રાખું છું વિડીયોમાં બધું સમજાઈ ગયું હોય છે અને જીટીયુનું પેપર અને ફોર્મેટ પ્રમાણે લખજો, કે પ્રોપર લખેલું નહીં હોય તો ઘણા મિત્રોના પેપર ચેક થતા હોય, તમારું પેપર કોઈ જોહે નહીં, ફટાફટ ચેક થાય। જો સારા માર્ક્સ કરશો, બરાબર, સારા માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન રાખજો કે પેપર સ્ટાઇલ પ્રમાણે લખો, પોઈન્ટ વાઇઝ મુદ્દા પાડી અને એના ફોર્મેટ। તમને કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું, બટ તૈયારી કરો હવે બેકલોગ કેટી ન આવે, જેથી કરીને આગલા સેમમાં તમારે તકલીફ ના પડે અથવા ડિટેન પણ ના થાવ। અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજનો પ્રશ્ન આપેલ છે, બંને મિત્રો છે તૈયારી કરી શકે છે। તમને કાંઈ પણ યુટ્યુબમાંથી ન મળે, તમારે રિક્વાયરમેન્ટ હોય તમારા વિડીયોની મટીરિયલની કાંઈ પણ, તો કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે। તમને એ ટુ ઝેડ છે મિત્રો એ ગાઈડ કરવામાં આવશે। તો આશા રાખું છું જીટીયુ એક્ઝામમાં જે મિત્રોને બેકલોગ છે એટલી તૈયારી કરે એટલે સારી રીતે તમે પાસ થઈ જશો, બરાબર? અને જે મિત્રોને એવું લાગતું હોય કે મારાથી આટલા પ્રશ્ન ના થઈ શકે એ પહેલા 20 પ્રશ્ન તૈયાર કરે અને 20-20માંથી 10 પ્રશ્ન એવા હોવા જોઈએ કે 10માંથી 10-10ની આકૃતિ તમને મોઢે આવડતી હોવી જોઈએ। હવે હું ગેરંટી મારું કે 10માંથી 5ની આકૃતિ દોરેલ હશે, એકના 3 માર્ક્સ હશે તોય તમે આરામથી અડધાથી ઉપર માર્ક્સ છે એ સ્કોર થઈ જશે। થિયરી અડધી કરો અને આકૃતિ છે એ કમ્પલસરી ફરજિયાત દોરો। બુકમાં આપેલી આકૃતિ અઘરી હોય તો ગૂગલમાં જાઓ, બરાબર, એમાંથી તમને પ્રોપર જે ડાયાગ્રામ મળતો હોય એ આકૃતિ તૈયાર કરો। તો આકૃતિના ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ્સ પ્રમાણે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। તો જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ। આવી રીતના તમારા ઓલ બ્રાન્ચના ઓલ સેમેસ્ટરના પોતાના આઈએમપી સબ્જેક્ટના વિડીયો છે એ પ્લેલિસ્ટમાં અપલોડ કરી દેવામાં આવશે। કોઈને ના મળે તો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં અથવા જીટીયુની વોટ્સએપ ગ્રુપમાં કોઈ પણ એડમિનને મેસેજ કરશે, પ્રોપર ગાઈડ કરશે। તો આ પાસવર્ડનો યુઝ કરી મટીરિયલ તૈયાર કરો અને જીટીયુ એક્ઝામની હજી સુધી તૈયારી ચાલુ ન કરી તો તૈયારી ચાલુ કરો, પણ અડધું વાંચો પણ પેપર સ્ટાઇલ પ્રમાણે લખજો। અક્ષર ખરાબ હશે, એક પણ આકૃતિ નહીં હોય, પોઈન્ટ વાઇઝ નહીં હોય, મુદ્દા નહીં હોય, ઇક્વેશન નહીં હોય એટલે કોઈ માર્ક્સ દેશે નહીં, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। આકૃતિ કમ્પલસરી ફરજિયાત કરજો, જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ મળે। આકૃતિ દોરવાની, એની ઉપર તમારે કોઈ પણ એક પ્રશ્ન પૂછ્યો તેની 2 કે 3 કે અઢી લાઈન પ્રોપર સાચી લખવાની, પછી આકૃતિ આવશે, એના ઉપરથી તમે આકૃતિ જે સમજાવો કે છે દોર્યું હોય એના પર તમારે લખી નાખવાનું। એ તમારા ટીચર છે કે જીટીયુના પ્રોફેસર 2 સ્ટેપ છે એ ચેક કરશે, પેલી લાઈન, બરાબર, અને બીજી તમારી આકૃતિ, ત્રીજું સ્ટેપ જોવાનો એની તમારે ટાઈમ નથી હોતો, એટલે તમારે સમજી લેવાનું કે એ પ્રશ્નના ફૂલ માર્ક્સ થઈ ગયા। આ મેથડ વાપરો અને ઓછી મહેનત અને સ્માર્ટ સ્ટડી સાથે ઓટોમોબાઈલ એન્જિન કરીને સબ્જેક્ટ છે એ ક્લિયર કરો। બીજું તમારે કાંઈ પણ મટીરિયલની કાંઈ પણ જરૂર હોય મિત્રો તો ટેન્શન લીધા વગર આરામથી કહી દેવાનું, ઓકે?
તો વિડીયો બધાને શેર કરો. તમારા ઓટોમોબાઈલ સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા ગુજરાતના ગવર્મેન્ટ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ બધા વિદ્યાર્થી મિત્રો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે, થેન્ક યુ, બાય બાય.